જનતા શું માને છે તે અંગે જાણવાની કોશિશ કરીએ તો સુરતથી રાબિયા સાલે જોડાઈ ચૂક્યા છે, રાજકોટથી રહીમ લાખાણી અને અમદાવાદથી હાર્દિક ભટ્ટ જોડાઈ ચૂક્યા છે। રાબિયા, શું કહેશો, જે નેતાઓ પક્ષ પલટો કરે છે તેને લઈને જનતાનું શું કહેવું છે આ મામલે? વિકાસના જે કામો હોય છે એ આડે દિવસે અટકી પડતા હોય છે, કારણ કે જે નેતા હોય છે પોતાની પસંદગી પ્રમાણે જો એક પક્ષમાંથી નારાજ થઈ જાય તો બીજા પક્ષમાં જઈને બેસી જાય છે, જેને તે નેતાને તો ફાયદો થાય છે, પરંતુ જે જનતા હોય છે એ એની અંદર પીસાતી હોય છે। જનતાની જે અરજી હોય છે વારંવાર અટકી પડતી હોય છે। ત્યારે કેટલાક લોકો આપણી સાથે ઉભેલા છે, આપણે લોકો જોડે વાત કરીને જાણીશું કે લોકોનું શું માનવું છે। જે રીતે પક્ષ બદલી થાય છે અને જનતા એનો ભોગ બને છે, શું માનો છો? ક્યારેક શાસક પક્ષ સાથે વિરોધ પક્ષના નેતાઓ પોતાની નારાજગી જે રીતે મારે મહત્વ આપવામાં આવતું, મારા કામો થતા નથી એવા કારણો રજૂ કરીને પક્ષ પલટો કરે છે। ખરેખર પક્ષ પલટો ના કરવો જોઈએ, જેથી વિકાસના અને પ્રજાના કામો અટકે છે, સરકારી તંત્રનો એનો દુરુપયોગ થાય છે। બીજી વસ્તુમાં આચારસંહિતા લાગવાથી વિકાસના કામો પણ અટકી જાય છે અને પૈસાનો બોજો જે પેટા ચૂંટણી ઘણીવાર યોજાતી હોય પેટા ચૂંટણી, તેનો ખર્ચનો બોજો પણ પ્રજા ઉપર પડતો છે। તો મારી એક નમ્ર વિનંતી કે ખરેખર પક્ષ પલટો ના કરવો જોઈએ। બે વખત કામ વહેલા થાય કે મોડા થાય તો પક્ષ પલટો ના કરવો જોઈએ। આપ શું માનો છો આને લઈને? જનતાનું એની અંદર કેટલું નુકસાન? જનતાનું બહુ મોટું નુકસાન છે। મારું માનવું એવું છે કે ઓલ ઓવર દુનિયામાં તમે ક્યાંય કોઈ પણ ખૂણે ચાલ્યા જાઓ તો તમને એક ચીજ, સિમ્પલ ચીજ જોવા મળશે કે ઓલ ઓવર દુનિયામાં જે વાંદરાઓ હોય છે પલટી મારે જ છે, એ ગુલાટ મારે છે, છોડતા નથી। તો જો આપણને આ બધું બંધ કરાવવું હોય તો હું તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપું છું। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે બજેટ છે એ 5,600 કરોડની છે અને 5,600 કરોડ સુરતની પોપ્યુલેશન 55 લાખ જેવી છે। 55 લાખ પોપ્યુલેશનમાંથી 22 લાખ જે પાછળના ઇલેક્શનમાં જે આંકડા સામે આવેલા હતા એ 22 લાખ વોટર હતા અને 22 લાખ વોટરમાંથી ફક્ત 11 લાખ વોટરોએ વોટ નાખ્યું। તો આ જે બજેટ બને છે એ બજેટ જો જનતાના એકાઉન્ટમાં, બેંક એકાઉન્ટમાં આવી જાય અને જો જનતા એને વાપરે, જે પણ લોકફાળા નાખવું હોય કે જે પણ કરવું હોય, રોડ બનાવવું હોય, રોડ કાર્પેટ કરાવવું હોય કે ગટર લાઈન નાખવી હોય, એ બધું જો એ કરવાનું હોય, નગર બિલ જે કહેવાય છે કે નગર બિલ બનાવીને એક પેલો પ્રમુખ હોય છે, સોસાયટી પ્રમુખ, અને એ બધા જે મળીને એના પછી કોર્પોરેટરોને એ લોકો ફંડ આપે અને એ કોર્પોરેટરો MLA કે MP ને ફંડ આપે તો જ આ પલટી મારવાનું બંધ થઈ શકે છે। અને આજે જે પરિસ્થિતિ છે આપણા સુરતનું આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ, 55 લાખ પોપ્યુલેશન જે પહોંચી ગઈ છે અને ફક્ત પોલીસવાળા જે છે એ 5,000 પોલીસવાળા છે આપણા સુરતમાં, અને સુરતમાં 5,000 પોલીસવાળા એટલે એક પોલીસવાળા પાછળ ટોટલ 10,000 પોપ્યુલેશનની જવાબદારીઓ છે અને આ જવાબદારીઓ જે રીતે નિભાવવાની હોય છે એ 18 કલાક 22 કલાક કામ કરવાની હોય છે। અને આ લોકો હવે જ્યારે પણ પક્ષ પલટી કરે છે અને પક્ષ પલટી કરવાના લીધે પેટા ચૂંટણી થાય છે, એમાં સૌથી વધારે જે નુકસાન થાય છે એ પોલીસને થાય છે। પોલીસ સૌથી વધારે એ લોકોનું શોષણ થાય છે। 18 કલાક VIP આવે છે, VIPની સુરક્ષામાં રહેવાનું, 18 કલાક કામ કરવાનું, અને એમાં પણ કોઈ ચૂક થાય તો સાહેબ તો તરત જ સસ્પેન્ડ કરી નાખે। તો આ જે પલટી મારવાનું છે એ જ્યાં સુધી પબ્લિક પાસે જો પૈસા નહીં પહોંચશે ત્યાં સુધી આ લોકો પક્ષ પલટી મારવાનું બંધ નહીં કરશે। આપ શું માનો છો પબ્લિકના નુકસાનને લઈને આ પલટી મારવાનો જે પક્ષ છે આ દોર વર્ષોથી યથાવત રહ્યો છે અને હાલ પર આ દોર ચાલુ જ છે? અત્યારના નેતાઓ પોતાનો ફાયદો વધુ જોઈ રહ્યા છે। હવે કોઈ પાર્ટીમાં, જે પાર્ટીમાં એ નેતા હોય છે એ પાર્ટીમાં અગર એમનું ચાલતું નથી તો એ તરત જ પક્ષ પલટો કરી નાખે છે, જેને કારણે જનતાને નુકસાન થતું હોય છે। આજના સમયમાં જનતાએ આવા નેતાઓને જાકારો આપવો જોઈએ અને જાકારો આપીને આ લોકોના વિરુદ્ધમાં નોટાનો ઉપયોગ કરીને આ લોકોને બતાવવું જોઈએ કે પક્ષ પલટો કરવાથી અને જનતાને બેવકૂફ માનનારા નેતાઓને બતાવી દેવું જોઈએ જનતાએ કે આપણે પક્ષ પલટા કરવાથી જનતા આપણને જનતા મૂર્ખ નથી, જનતા સમજદાર છે। એટલે જનતાએ બતાવવું જોઈએ કે આવા પક્ષ પલટું કરનાર નેતાઓને આપણે કઈ રીતના જાકારો આપી શકીએ। ત્યારે કઈ રીતના નેતાઓને જાકારો અપાય છે અને જનતાનો જે અભિપ્રાય છે સ્પષ્ટ રીતે જનતાએ સુરત ખાતેથી આપણી સામે વ્યક્ત કર્યો છે। જી ચોક્કસથી રહીમ, જે નેતાઓ પક્ષ પલટો કરતા હોય છે અસંતોષના કારણે કે પોતાના ફાયદા માટે તે પક્ષને અલવિદા કહેતા હોય છે, રાજીનામું આપતા હોય છે, ત્યારે જનતાના કાર્યો પર કેવી અસર પડતી હોય છે?
જે રીતના વાત કરવામાં તો જ્યારે કોઈ પણ નેતા પક્ષ પલટો કરતા હોય છે ત્યારે અગાઉથી જે રીતના રાજીનામું આપ્યા બાદ કહી શકાય કે એ વિસ્તારના જે કામો છે તે બંધ થઈ જતા હોય છે, કારણ કે જે રીતના લોકો છે ધારાસભ્યને રજૂઆત કરવા જતા હોય છે પોતાના કામ માટે, પરંતુ કામ ન થતાના કારણે લોકો પરેશાન થતા હોય છે. પહેલા સૌપ્રથમ મહિલા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. તેઓ શું માની રહ્યા છે, શું કહો છો? જે રીતના પક્ષ પલટો કરે ત્યારબાદ લોકોના કાર્ય ઉપર કેવી અસર પડતી હોય છે, તમે શું માનો છો? પક્ષ પલટો જાણે કે પોલિટિક્સ એટલે આપણે ગુજરાતમાં હાલતા એક જાતની પ્રથા જેવું થઈ ગયું છે કે ચાલતા બધાને જ્યાં સારું લાગે ત્યાં પક્ષ પલટો કરી નાખે છે. એનું કારણ શું? સૌથી પહેલા તો એની ઉપર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવે. એ ઉપરાંત કોઈ પણ આજે જ્યારે જનતાએ પૂરેપૂરો વિશ્વાસ મૂકી અને એમને મત આપી અને એમને ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, હવે એ જ્યારે પૈસાને હિસાબે જ્યારે પક્ષ પલટા કરે છે તો એની પાછળ નીચે તમામ લોકો ઉપર પોલીસ કર્મચારીઓએ જ્યારે ચૂંટણી વખતે કેટલા બધા બંદોબસ્ત કરવામાં આવે છે, તેના માટે કેટલા પૈસાના પાણી કરવામાં આવે છે. તો એ પૈસા કોના હોય છે? પબ્લિકના હોય છે. કે આજે પબ્લિક પૂરેપૂરો જ્યારે વિશ્વાસ મૂકે છે અને આ લોકો એનું એટલે પોલિટિક્સમાં મારા મત મુજબ તો પોલિટિક્સમાં તમામ લોકોને જ્યારે બી પક્ષ પલટો જે બી કરે છે એ લોકોને તમામ લોકોને રાજીનામું આપી અને બીજી વખત ક્યારેય પણ એમને ટિકિટ ન આપે એવી વ્યવસ્થા કરવી જોઈએ. તો જે રીતના વાત કરવામાં આવે છે પક્ષ પલટો જે લોકો કરતા હોય છે તેને ચૂંટણી ઉપર સીધી અસર કરીને બેન્ડ મારવી જોઈએ તેવું પબ્લિકનું માનવું છે. શું કહો છો? કારણ કે ચૂંટણી આવ્યા પછી જાહેર થાય એટલે તે વિસ્તારના કામો નથી થતા, અને બીજું ચૂંટણીનો જે ખર્ચ હોય છે તે આવે તો સીધું પબ્લિક ઉપર જ છે. શું કહો છો તેને? ખાસ કરીને વાત કરીએ તો જે રીતના પક્ષ પલટો કરી અને રાજીનામું દઈ દે છે, લોકોએ તેને વિશ્વાસ મૂકીને ચૂંટી કાઢ્યા હોય છે અને પછી ગદ્દારી કરે છે લોકો સાથે અને બીજા પક્ષમાં ભળી પૈસાને કારણે અને હોદ્દાને કારણે. તો આવા લોકોને ખરેખર એક કાયદો લાવવો જોઈએ કે જે પક્ષાંતર કરે અને પક્ષાંતર ધારો લાગવો પડવો જોઈએ અને એ ચૂંટણી જ ન લડી શકવો જોઈએ, જેને કારણે બીજી વાર કોઈ આવી ભૂલ ન કરે. અને ખાસ કરીને જ્યારે પેટા ચૂંટણી આવે છે ત્યારે જાહેર કામો અટકી પડે છે, પબ્લિકના કામો, અને ચૂંટણીમાં કરોડો રૂપિયાનો જે ખર્ચ થાય છે, તંત્રને કામે લગાડવું પડે છે, એ બધો દુર્વ્યય થાય છે અને પબ્લિકને બધું સહન કરવું પડે છે, ભોગવવું પડે છે. તો આ બીજી વાર આવું ન થાય એ ખાસ કરીને સરકાર અને પબ્લિક જાગૃત થાય અને આવા લોકોને ચૂંટવા જ ન જોઈએ કે જે બીજી વાર આ ઊભા ન રહે. તમે શું કહો છો? જે રીતના ચૂંટણી ડિક્લેર થયા પછી, કારણ કે સરકારી કામો પણ અધિકારીઓ છે ચૂંટણીમાં કામે લાગી જતા હોય છે, નાનું એવું કામ કરવા જ્યારે કલેક્ટર કચેરી જાય, મામલતદાર ઓફિસ, ત્યારે ધક્કા ખાવા પડે, તેને શું સીધી અસર જોવો છો? તેને શું કહો છો? ભારતની સૌથી મોટી કમનસીબી આ નેતાઓની અત્યારે બની ગઈ છે. પક્ષ પલટુનું અત્યારે સામ્રાજ્ય ખૂબ વિશાળ પ્રમાણમાં વધી રહ્યું છે. અંગત સ્વાર્થ ખાતર જનતાએ આપેલ વિશ્વાસ અને એમના મતોનો દુરુપયોગ કરી પોતે પોતાના અંગત સ્વાર્થ માટે રાજકારણ રમી પોતે છટકી જાય છે અને પાછળના બધા કામ ખોરંભે પડે છે. એટલું જ નહીં, તેમને પાછળ પાછી પેટા ચૂંટણી કરાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો પણ લાગે છે, એ જનતા ઉપર જાય છે. ઓલરેડી અત્યારે ઇન્ડિયામાં 82,000 પ્લસ ખર્ચો તો માથે દેવું આંબી ગયું છે અને વધુ ને વધુ આવું રહેશે ત્યારે જનતાએ જ જાગૃત થવું જોઈએ, જનતાએ જ સમજવું જોઈએ. કોઈ પણ પાર્ટીના, કોઈ પણ પક્ષના, કોઈ પણ નેતા ફરીથી જો પક્ષ પલટું કરી અને પોતાના અંગત સ્વાર્થ ખાતર પાછી ચૂંટણી લડવા આવે તો ત્યારે જનતાએ જ એને જાકારો આપવો દેવો જોઈએ. પછી તે ગમે તે હોય, XYZ કોઈ પણ નેતા હોય, ગમે તે પ્રખ્યાત હોય તો પણ એને હરાવી દેવો જોઈએ. જનતા જો આવી રીતે કરવા માંડશે તો ભવિષ્યમાં પક્ષ પલટું અને કરતા પણ લોકો ડરશે અને એક સ્ટેબલ રાજનીતિ અને એક સરકાર સ્થિર સરકાર, મજબૂત સરકાર મળશે. તો જે રીતના વાત કરવામાં છે પક્ષ પલટુના કારણે લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે. શું કહો છો? પક્ષ પલટો થયા બાદ કામગીરી અટકી જતી હોય છે, લોકોના બોદરેશન વધી, કારણ કે જે રીતના કહીએ ચૂંટણી યોજાય એટલે સીધું બોદરેશન લોકો ઉપર આવે, કરોડોનો ખર્ચ બોજો છે લોકો ઉપર આવી જાય, તેને લઈને શું કહેવું છે? મારું એટલું જ કહેવાનું થાય છે કે પક્ષ પલટોનો કાયદો લઈ આવવો જોઈએ, કાયદાની અંદર સખત પૂર્વક એ જે પક્ષ પલટો કરીને આવ્યો હોય એ વ્યક્તિએ છે ને એની અંદર બીજી વાર બીજે પક્ષમાં જાય તો એને ટિકિટ ના આપવી જોઈએ અને જે કઈ ખર્ચો થાય એ ખર્ચો છે ને એના શેરે જોખમે કરવો જોઈએ. એક
અને રાજકારણની અંદર જે રાજકારણ અત્યારે ગંદુ રાજકારણ થઈ રહ્યું છે, જેથી કરીને શું બને છે કે જે વ્યક્તિઓ બીજા પક્ષમાં જાય એટલે એ લાખો ને કરોડો રૂપિયાનો છે ને એની આગળથી ફંડ લઈ અને આ લોકો આ એકઠું કરે છે, જેથી કરીને શું બનતું હોય છે કે પબ્લિકનો તો મરો જ છે કે પબ્લિકને અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ચૂંટણી આવે એટલે કેટલા બધા માણસો છે ને તેના છે ને એના ભેગા થઈ જતા હતા અને આ માટે પક્ષ પલટો માટેનો કાયદો આવવો જોઈએ એવું મારું માનવું. વાત કરવામાં છે પક્ષ પલટું જે લોકો કરતા હોય છે તેના સામે કાયદો એક તૈયાર થવો જોઈએ. જે લોકો બીજી પક્ષમાં જતા હોય તો તેની ઉપર બેન્ડ મારી દેવો, બીજી વાર ચૂંટણી ન લડી શકે તે માટેનો કાયદો લાવવો એ જરૂરી છે. પબ્લિક, રાજકોટની પબ્લિક એવું માની રહી છે. જી હાર્દિક, ચૂંટણીઓ નજીક આવે ત્યારે પક્ષ પલટાની સિઝન આવી હોય તેમ લાગે છે. કેટલાક નેતાઓ જે પક્ષને અલવિદા કહેતા હોય છે તે શું યોગ્ય છે? કારણ કે આવા નાણાંનો પણ બગાડ થાય છે અને સમયનો પણ વેડફાટ થાય છે. જનતાનો કેવો મૂડ છે? ચોક્કસથી જીલ, જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે જે પક્ષ પલટાનો દોર છે તે શરૂ થતો હોય છે. ભાજપના અમુક સભ્યો હોય છે જે કોંગ્રેસમાં જતા હોય છે અને કોંગ્રેસના અમુક સભ્યો જે ભાજપમાં જોડાતા હોય છે અને તેના ઉદાહરણો પણ આપણી સમક્ષ હાલમાં જે આપણી સામે આવ્યા છે જીલ. ત્યારે જે લોકો છે તે લોકો ઘણા આનાથી કહેવાય કે જે નારાજ છે, કારણ કે પબ્લિકનો આમાં ક્યાંક ને ક્યાંક કહેવાય કે જે નુકસાન થઈ રહ્યું છે. લોકો સાથે વાત કરીએ. સૌથી પહેલા વાત કરીએ જે પક્ષ પલટો થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક લોકોને તેનું ભોગવવું પડી રહ્યું છે, શોષવું પડી રહ્યું છે. શું કહેશો તમે? પક્ષ પલટાના લીધે ત્યાંની જે સ્થાનિક જનતાએ કોઈ એક વ્યક્તિ પર જો વિશ્વાસ મૂકીને તેને મત આપ્યો હોય કે આ વ્યક્તિ અમારું સાંભળશે, અમારી વાત વિધાનસભા સુધી લઈ જશે, સાંસદ સુધી લઈ જશે, પરંતુ જ્યારે પક્ષ પલટો થાય છે ત્યારે સરકાર સ્થિર નથી રહેતી, પૈસાનો બગાડ થાય છે, ફરીથી એ સિસ્ટમ ઊભી કરીને ફરીથી વોટ કરાવવા પડે છે. એટલે ત્યાંની જનતા જાય તો જ્યાં કે નાસીપાસ થઈ જાય છે. જો કોઈ બી જણાએ પક્ષ પલટો કરવો હોય, જે ચૂંટાયેલા ધારાસભ્યો છે કે સાંસદ સભ્યો છે, એમણે પક્ષ પલટો કરવો હોય તો પહેલા પોતાની જનતા સાથે પરામર્શ કરવું જોઈએ કે હું આ પગલું લેવા જઈ રહ્યો છું, તમે એનાથી ખુશ છો? એના કારણો પણ એને બતાવવા જોઈએ કે કેમ હું પક્ષ પલટો કરું છું. પોતાની વ્યક્તિગત આર્થિક મદદ લેવા માટે જો કોઈ પક્ષ પલટો કરતો હોય તો દરેક પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, તેને પોતાના જે ચિહ્ન ઉપર લડતા હોય એ લોકોની સામે લાલ આંખ કરવી જ પડશે. ક્યાંક ને ક્યાંક પક્ષ પલટો કરવાથી જે પેટા ચૂંટણી સર્જાય છે અને તેના કારણે લોકોએ ભોગવવું પડે છે. શું કહેશો એક આમ જનતા તરીકે કેટલી તકલીફ સર્જાય છે? ઘણી બધી તકલીફો સર્જાય છે. જેમ જસદણની ચૂંટણી હતી, જેમ કુંવરજી બાવળિયા હતા એમણે કોંગ્રેસમાં હતા એ રીતે ભાજપમાં જતા રહે, એમ વારંવાર પક્ષ પલટો આવે છે, જનતાને બી નુકસાન થાય છે.